હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આજે આપણે 9મા ચેપ્ટરને એક જ લેક્ચરમાં પૂરો કરવાનો પ્રયાસ કરવાના છીએ. બધી જ વસ્તુ તમારા કોન્સેપ્ટ ફરીથી રિવિઝન થઈ જાય એક વખત, પ્લસ JEE નીટની શોર્ટકટ્સ તમને આવડી જાય, પ્લસ સારા MCQની પ્રેક્ટિસ થઈ જાય. તો આજે આપણો લેક્ચર છે વન શોર્ટમાં આપણે આખું 9મું ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે. ઓકે, તો 9મા ચેપ્ટરની શરૂઆતમાં આપણને અમુક બેઝિક ટર્મ્સ જોવા મળે છે. એ ટર્મ્સ આપણને ખબર હોવી જોઈએ શું કહેવાય તે. પહેલું તો છે વિરૂપક બળ. ઘણી વખત હું લેક્ચરમાં બાહ્ય વિરૂપક બળ પણ બોલેલો છું. તો બાહ્ય વિરૂપક બળ એટલે બીજું કંઈ નથી. બાહ્ય બળ એવું છે કે જે બળ પદાર્થના લંબાઈ, આકાર, મતલબ કોઈ પણ પરિમાણમાં ફેરફાર કરી શકે એવું બળ કે જે પદાર્થના પરિમાણમાં ફેરફાર કરી શકે એને કહેવાય વિરૂપક બળ, અથવા તો કહેવાય ડિફોર્મિંગ ફોર્સ. જનરલી આ બધી વસ્તુ કેનાથી આપવામાં આવે છે? બાહ્ય તમે બળ લગાડો એના આધારે જ કોઈ પણ પદાર્થના આકાર, પરિમાણમાં બધામાં ફેરફાર થતો હોય છે. સમજાય છે? તો વિરૂપક બળનો મતલબ શું થશે? એવું બળ કે જેના દ્વારા પદાર્થના આકાર અને પરિમાણમાં ફેરફાર થઈ શકે એને કહેવાય વિરૂપક બળ. હવે સ્થિતિસ્થાપકતા કોને કહેવાય? તો કે ભાઈ પદાર્થનો એવો ગુણધર્મ કે જેમાં બાહ્ય બળ તમે દૂર કરો, અથવા તો એમ બોલું કે વિરૂપક બળ દૂર કરો અને પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પ્રાપ્ત કરે. તો આ જે ગુણધર્મ છે એને કહેવાય સ્થિતિસ્થાપકતા, અથવા તો ઇંગ્લિશમાં કહેવાય એને ઇલાસ્ટિસિટી. વિરૂપક બળ દૂર થઈ ગયું, પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરી ગયો. ફોર એક્ઝામ્પલ સ્પ્રિંગને તમે અમુક, અથવા તો રબર તમે થોડોક ખેંચો છો, આકાર બદલાય છે, લંબાઈ વધે છે, મૂકી દો એટલે ફરી પોતાની મૂળ સ્થિતિમાં પ્રાપ્ત કરે. અને સૌથી વધારે સ્થિતિસ્થાપક પદાર્થ કોઈ જોયો હોય તો તમારા માટે યાદ રાખવું પડશે એક, એનું નામ છે ક્વાર્ટસ. શું છે? ક્વાર્ટસ. સૌથી વધારે કહેવાય પદાર્થ છે, વિરૂપક બળ દૂર કરો અને પદાર્થ સૌથી વધારે પોતાનો ઓરિજિનલ શેપ પ્રાપ્ત કરવાની શક્યતા સૌથી વધારે ક્વાર્ટસમાં છે. મે બી એવું બની શકે સ્પ્રિંગમાં પણ માઇનોર એવો થોડો ઘણો ફેરફાર થઈ શકે. તમે ખેંચો તો લેન્થ મે બી હોય એના કરતાં થોડીક વધારે લંબાઈ છે ભેજામાં જાય. તો સૌથી વધારે સ્થિતિસ્થાપક પદાર્થ કોઈ હોય તો એનું નામ છે ક્વાર્ટસ. ઓકે, પ્લાસ્ટિકતા કોને કહેવાય? તો કે જેવું વિરૂપક બળ દૂર કરો અને પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પ્રાપ્ત ફરી શકે નહીં, જેમાં વિકૃતિ કંઈક ને કંઈક રહી જાય. ફોર એક્ઝામ્પલ આપણે કાદવનો પિંડ છે, ઘરે રોટલી બનાવીએ ત્યારે ઘઉંનો લોટ છે, એમાં ક્યારેક મુક્કો મારજો જોઈએ, પાછો બારોબાર આવી જાય? ના આવે, એમને રહી જાય. સમજાય છે? તો એમાં કંઈક વિકૃતિ કાયમને માટે રહી જાય છે. હવે સર વિકૃતિ શું છે? ઓમ તો તમે જોઈ ગયા છો, પરંતુ વિકૃતિની ડેફિનેશન થોડીક લાસ્ટમાં છે. અત્યારે પદાર્થમાં કંઈક આકારમાં ફેરફાર થઈ ગયો, કદમાં ફેરફાર થઈ ગયો, ભેજામાં ગયું. ઓકે, પ્રતિબળ શું થશે? એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. આ બધાને ખબર છે. પ્રતિબળ ક્યારે થાય? તો કે ભાઈ જ્યારે કોઈ પણ પદાર્થ પર તમે વિરૂપક બળ લગાડો, તો વિરૂપક બળની વિરુદ્ધમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. અને આ એકમ ક્ષેત્રફળ દીઠ પદાર્થમાં જેટલું પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું હોય એને કહેવાય પ્રતિબળ. થોડુંક પ્રતિબળની ડિટેલમાં અહીંયા સમજીએ. એની સંજ્ઞા છે સિગ્મા. ઇંગ્લિશમાં એને કહેતા હતા સ્ટ્રેસ. તો સિગ્મા એટલે શું થતું ગયું? એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે ક્ષેત્રફળ છેદમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. હા કે ને? તો સિગ્મા બરાબર F/A. તો સિગ્માનો એકમ શું થશે? એકમ બોલો જોઈએ, ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા તો આનો એકમ થઈ જાય પાસ્કલ. પારિમાણિક સૂત્ર તમને બનાવતા આવડે છે. ક્લિયર છે? તો 3 પ્રકારના પ્રતિબળ હોય છે. પ્રતિબળ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના છે. પહેલું કયું છે? સિગ્મા L, લોંગિટ્યુડનલ સ્ટ્રેસ. એને ગુજરાતીમાં કહેવાય સંગત પ્રતિબળ અથવા તો પ્રતાન પ્રતિબળ. સંગત અથવા તો પ્રતાન પ્રતિબળ. એના પછી છે સ્પર્શીય પ્રતિબળ અથવા તો આકાર પ્રતિબળ. અને છેલ્લે છે સિગ્મા V, જલીય પ્રતિબળ, અથવા તો એનું બીજું નામ છે દબાણ. જલીય પ્રતિબળનું બીજું નામ શું છે? દબાણ. હવે સંગત પ્રતિબળ હોય તો એમાં બળ ક્યાં લગાડવાનું તારે? ફોર એક્ઝામ્પલ આ કોઈ લંબાઈ છે, કાં તો તું એને ખેંચી શકે, તો આ પ્રતિબળને કહેવાય તણાવ પ્રતિબળ. જો તું એને દબાવે, બાહ્ય બળ તો એવી રીતે લગાવે કે જેથી કરીને પદાર્થની લંબાઈ ઘટે. જો મેં અત્યારે શું કર્યું? પદાર્થની લંબાઈ વધારવાની કોશિશ કરી, મેં એને તણાવ આપ્યું છે, ખેંચાણ આપ્યું છે, તો આ પ્રતિબળને કહેવાય તણાવ પ્રતિબળ. બળને નહીં, એકમ ક્ષેત્રફળ આમાં જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે એને કહેવાય તણાવ પ્રતિબળ. તણાવ પ્રતિબળની મદદથી લંબાઈ તમારી વધે. જો તમે એને દબાવવાની કોશિશ કરો તો આને કહેવાય દાબીય પ્રતિબળ. દાબીય પ્રતિબળમાં લંબાઈ તમારી ઘટે. ક્લિયર? હવે સંગત પ્રતિબળમાં જે બાહ્ય વિરૂપક બળ લગાડવાનું છે, એ વિરૂપક બળ ક્યાં લગાડવાનું? વિરૂપક બળ લગાડવાનું ક્યાં? આજે તમે બળ લગાડો છો F, એટલે લગાડવાનું ક્યાં? આડછેદને લંબ રૂપે લગાવવાનું. ક્યાં લગાવવાનું?
આડછેદને લંબ રૂપે લગાડવાનું, કાં તો તમે ખેંચી શકો અથવા તમે દબાવી શકો, પણ કેવી રીતે? લંબ રૂપે. ત્યારબાદ છે આકાર પ્રતિબળ અથવા તો સ્પર્શીય પ્રતિબળ. અહીંયા શું કરવાનું? તમારે પ્રતિબળ લગાડવાનું, સોરી અહીંયા તમારે બાહ્ય વિરૂપક બળ લગાડવાનું, પણ ક્યાં લગાડવાનું? બંને છેડે લગાડવાનું. આડછેદને સમાંતર અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાડવાનું. ક્યાં લગાડશું આપણે? લખી નાખો અહીંયા, બંને છેડે આડછેદને સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં. અને પરિણામ તમને આનો શું મળે? માનો કે આનો આકાર છે, વિરુદ્ધ દિશાને કારણે માનો કે નીચેથી આપણે જોઈન્ટ નાખી દઈએ, નીચેથી કોઈ પણ સપાટી સાથે ફિક્સ છે અને ઉપરથી તમે ખેંચો છો. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ એક સમઘન છે, એની એક સપાટી અહીંયા ફિક્સ છે, આ સમજો ફિક્સ છે, અને અહીંયા આપણે કંઈક વજન લટકાવીએ તો આનું પરિણામ શું આવે? આનું પરિણામ શું આવશે? આ સપાટી તો અહીંયા ફિક્સ રહેવાની છે, આમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ બાકી બધી જે સપાટી છે એ ધીમે ધીમે નીચે ઉતરતી જશે. ભેજામાં જાય એટલે સમઘન છે ધીમે ધીમે આવો થઈ જશે, સેજ નમી જશે એક સાઈડથી. ભેજામાં ગયું તો અહીંયા આકારમાં કંઈક ફેરફાર થઈ ગયો છે. આ એની ઓરિજિનલ લંબાઈ એલ હતી, એમાં ડિફોર્મેશન આવ્યું તારું ડેલ્ટા એક્સ જેટલું. સમજાય છે? તો આ થઈ ગયું તારો આકાર પ્રતિબળ. આકાર પ્રતિબળમાં જે વિરૂપક બળ લગાડવામાં આવે છે ક્યાં લગાડવાનું? બંને છેડે આડછેદને સમાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં. અને જલીય પ્રતિબળમાં શું કરી દેવાનું? પદાર્થને નાખી દેવાનો પાણીની અંદર અથવા તો કોઈ તરલની અંદર, જેથી કરીને તરલ છે સપાટીના દરેક બિંદુએ લંબરૂપે બળ લગાડશે. શું કરશે? લંબરૂપે બળ લગાડશે. આનો મતલબ એમ થાય એનું કદ ઘટે, આનું કદ ઘટે, આકાર બદલાય નહીં. શા માટે? દરેક બિંદુએ સપાટીને લંબરૂપે બળ લાગે એટલે બધી સાઈડથી સંકોચન પામશે, એટલે આકાર એમનેમ રહેશે, કદ ખાલી એનું ઘટશે. સમજાઈ ગયું? તો સંગત પ્રતિબળમાં બળ ક્યાં લગાડવાનું? આડછેદને લંબરૂપે. પરિણામ શું આવે? જો તણાવ પ્રતિબળ હોય તો લંબાઈ વધે, દાબીય પ્રતિબળ હોય તો લંબાઈ ઘટે. સ્પર્શીય પ્રતિબળમાં શું કરવાનું છે? તો જે વિરૂપક બળ લગાડવાનું એ આડછેદને સમાંતર, બંને છેડે પરસ્પર વિરુદ્ધ દિશામાં. પરિણામ શું આવે? તો કે એનો આકાર બદલાઈ જાય. ભેજામાં ગયું. ત્યારબાદ જલીય પ્રતિબળ, પદાર્થને તરલમાં ડૂબાડી દો. તરલ છે સપાટીના દરેક બિંદુએ પરસ્પર લંબરૂપે બળ લગાડે. પરિણામ શું આવે? કદ ઘટે, આકાર બદલાય નહીં. ઓકે, તો આ હતી પ્રતિબળની આખી કથા. ત્યારબાદ છે વિકૃતિ. વિકૃતિ કોને કહેવાય? વિકૃતિની સંજ્ઞા છે ઈ, એને ઇંગ્લિશમાં કહેતા હતા આપણે સ્ટ્રેન. STRAIN, સ્ટ્રેન. પ્રતિબળ એટલે શું થાય? પદાર્થના પરિમાણમાં થતો ફેરફાર છેદમાં મૂળ પરિમાણ. ક્લિયર? તો 3 પ્રકારના પ્રતિબળ છે. એવી રીતે 3 પ્રકારની વિકૃતિ છે. પહેલી વિકૃતિ છે સંગત વિકૃતિ, EL. સંગત એટલે લોંગિટ્યુડ, એના પરથી સંજ્ઞા છે EL. ત્યારબાદ છે સ્પર્શીય વિકૃતિ અથવા તો આકાર વિકૃતિ, ET. ત્યારબાદ જલીય વિકૃતિ, EV. ક્લિયર છે? તો સંગત પ્રતિબળ છે એને પરિણામે જે વિકૃતિ ઉદ્ભવે, તો સંગત પરિણામ અહીંયા તો સર શું થશે? તો કે ભાઈ પરિમાણમાં ફેરફાર થાય, તો સંગત પ્રતિબળમાં જે પરિમાણમાં ફેરફાર થાય એ શું છે? તો કે લંબાઈ વધઘટ થાય, એટલે ડેલ્ટા L બાય ઓરિજિનલ લેન્થ. આકાર પ્રતિબળમાં શું થાય? તો કે સર એનો તો આકાર બદલાય છે. તો આકાર કેવી રીતે બદલાય છે? અહીંયા કંઈક થીટા જેટલો એંગલ ક્રિએટ થયો, કંઈક ટેન, તો તમે ટેન થીટા કહી શકો, અને જો ટેન થીટા નાનો હોય તો થીટા કહી શકો. તો સામેની બાજુ લખો ડેલ્ટા X બાય L. તો આ રીતે તમે લખી શકો સંગત વિકૃતિ, આકાર વિકૃતિ. ત્યારબાદ જલીય વિકૃતિ છે. તો જલીય વિકૃતિમાં કદ તમારું ઘટે, એટલે ડેલ્ટા V બાય V. ભેજામાં ગયું? આમાં કંઈ અઘરું છે નહીં. તો આ હતી આકાર વિકૃતિ. થોડીક બધા કરતાં અલગ છે, કારણ કે થીટાના સ્વરૂપમાં આપવામાં આવે, કારણ કે એમાં આકાર છે બદલાઈ જાય છે. તમે જુઓ એક્ઝેક્ટ નળાકાર આવો હતો, ક્રોસમાં થઈ ગયો એટલે ડેલ્ટા X એટલો સાઈડમાં ગયો, તો એના આધારે આપણે ટેન થીટાના સ્વરૂપમાં લખીએ છીએ. જો થીટા નાનો હોય તો એને કહેવાય આકાર વિકૃતિ. હું તમને બતાવી પણ શકું કેવી રીતે. જો આ નળાકાર છે, એને હું બે સાઈડથી ખેંચું તો એ તણાવ પ્રતિબળ છે, લંબાઈ વધે. બે સાઈડથી દબાવું તો લંબાઈ ઘટે. ભેજામાં ગયું? તો એ છે દાબીય પ્રતિબળ. ત્યારબાદ મારી પાસે માનો કે એક બુક છે, નળાકારના કિસ્સામાં મેં બળ કેવી રીતે આપ્યું હતું? બંને છેડે પરસ્પર લંબરૂપે, આડછેદને લંબરૂપે. હવે હું અહીંયા આડછેદને સમાંતર બળ આપું, જોજે. તો આ બાજુ જેવું બળ આપીશું, ધ્યાનથી હોય ને દેખાશે. જો નીચેનો છેડો ફિક્સ રાખું છું, ઉપરના છેડે આવી રીતે ખેંચું છું, સમાંતર રીતે ખેંચું છું,
આકાર બદલાય છે કે નહીં, જુઓ આકાર બદલાય છે કે નહીં, તો એ છે તારું સ્પર્શીય પ્રતિબળ. કયું છે? સ્પર્શીય પ્રતિબળ. એના કારણે આકારમાં ફેરફાર થાય એટલે એને આકાર પ્રતિબળ પણ કહેવામાં આવે છે. અને એના કારણે જે વિકૃતિ ઉદ્ભવે છે એને કહેવાય આકાર વિકૃતિ. અને જલીય પ્રતિબળ એને નાખવાનું તમારે તરલની અંદર, તો એક પ્રકારનું દબાણ જ થઈ ગયું કે નહીં. તો આ 3 પ્રકારની વિકૃતિ, 3 પ્રકારના પ્રતિબળ આ બીજામાં ગયું. ત્યારબાદ આના પછી છે હુકનો નિયમ. ચેપ્ટર બહુ નાનું એવું હતું અને એકાદા MCQ પૂછાઈ જાય તો આપણને બેનિફિટ વાળું છે, કારણ કે આમાં આપણે ભૂલ પડે એવું કંઈ છે ને, થોડી ઘણી પ્રેક્ટિસ હશે એટલે લગભગ MCQ આવડી જશે. આના MCQની દ્રષ્ટિએ 2 પ્રકારના પૂછાઈ શકે. અહીંયા થિયરેટિકલ પણ પૂછાઈ શકે એવા છે અને કેલ્ક્યુલેશનવાળા પણ પૂછાઈ શકે એવા છે. 2 પ્રકારના ઇઝી છે, કંઈ છે નહીં. થિયરીમાં ગોટે નહીં ચડવાનું, વ્યવસ્થિત વિચારીને આન્સર લખવાના. ઓકે, હવે જો ત્યારબાદ છે હુકનો નિયમ. રોબર્ટ હુક. હુકનો નિયમ શું છે? તો કે ભાઈ કોઈ પણ દ્રવ્ય હોય એના માટે જો તમે નાનું એવું વિરૂપક બળ તમે લગાડો, એટલે કે વિરૂપણ એમાં તમે નાનું એવું કરવા માગતા હોય, તો નાના એવા વિરૂપણ માટે મતલબ બહુ આકાર અને પરિમાણમાં બહુ ફેરફાર ન થાય ત્યારે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય. ત્યારે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય. તો સિગ્મા બરાબર કે ઈ થાય કે નહીં? જ્યાં કે શું છે? આપણે કહી દઈએ સ્થિતિસ્થાપકતાનો અચળાંક છે. શું છે? સ્થિતિસ્થાપકતાનો અચળાંક જ કેમ તમે કીધું? સર પ્લાસ્ટિસિટીનો અચળાંક કાનો કીધો તમે? કારણ કે વિરૂપણ નાનું એવું હોય તો જેવું તમે પ્રતિબળ દૂર કરો એવો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરી શકે. પેજામાં જાય તો નાના એવા વિરૂપણ માટે જે અચળાંક મૂકીએ છીએ એ સ્થિતિસ્થાપકતાનો અચળાંક મૂકીએ છીએ, કારણ કે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરે છે. તો આના આધારે પેલો MCQ અહીંથી સિગ્મા ઈનો ગ્રાફ નાના વિરૂપણ માટે, મોટાની નાના વિરૂપણ માટે પાછું લખવું પડે. તો સિગ્મા બરાબર કે ઈ ફોર્મ્યુલા છે, અને તમે y બરાબર mx પ્લસ c સાથે સરખાવો તો આનો ઢાળ થશે m કે, અને આ થશે 0. તો આનો ગ્રાફ થશે ઉગમ બિંદુમાંથી પસાર થશે. આનો સ્લોપ થઈ ગયો તમારો m કે થઈ ગયો. બીજામાં ગયું પહેલામાં પહેલો MCQ અહીંથી પહેલો તો ગ્રાફ ન બની શકે. આ ખબર પડી ગઈ. હવે તારી પાસે 3 પ્રકારના પ્રતિબળ છે, 3 પ્રકારના વિકૃતિ છે. તો સ્થિતિસ્થાપકતાનો અચળાંક છે એ પણ 3 પ્રકારના છે. સ્થિતિસ્થાપકતાના અચળાંક છે એ પણ 3 પ્રકારના છે. વારો ફરતી જોઈ લે. પહેલાં આટલું ખબર પડી ગઈ ને અહીંથી એક MCQ બની શકે. નાના વિરૂપણ માટે સિગ્મા ઈનો ગ્રાફ, તો એ ગ્રાફ કેવો છે? સુરેખ છે. બીજામાં ગયું. ચાલો, સિગ્મા બરાબર કે ઈ, તો કે બરાબર સિગ્મા બાય ઈ. અહીંથી 3 પ્રકારના વેલ્યુ મળી શકે. એક સંગત પ્રતિબળ છેદમાં સંગત વિકૃતિ, તો આપણે એને કહેવાના છે સંગત સ્થિતિસ્થાપક અંક. પણ ટેક્સ્ટબુકમાં સંગત સ્થિતિસ્થાપક અંક ક્યાંય જોવા નહીં મળે. એના બદલે સરસ મજાનું નામ આપેલું છે યંગ મોડ્યુલસ. શું નામ આપેલું છે? યંગ મોડ્યુલસ. સંજ્ઞા છે એની વાય. સંજ્ઞા શું છે એની? વાય. તો વાય બરાબર શું થશે? સંગત પ્રતિબળ છેદમાં સંગત વિકૃતિ. તો ફોર્મ્યુલા બનાવી નાખીએ. F/A EL દેખાય અહીંયા શું ફોર્મ્યુલા લખી નાખું? ડેલ્ટા L બાય L. FL એ ડેલ્ટા L. અહીંથી હજી એક વસ્તુ એક વખત આને મોડિફાઈ કરવાના છીએ. તો આ થઈ ગયું સંગત સ્થિતિસ્થાપક અંક. ક્લિયર? હવે ત્યારબાદ છે આકાર સ્થિતિસ્થાપક અંક. એની સંજ્ઞા છે G. ઇંગ્લિશમાં કહેવાય એને મોડ્યુલસ ઓફ રિજિડિટી. મોડ્યુલસ ઓફ રિજિડિટી. તો આકાર સ્થિતિસ્થાપક અંક માટે શું થશે? એક મિનિટ. ઓકે, આપણે હતા આકાર સ્થિતિસ્થાપક અંક G બરાબર સિગ્મા ટી બાય ET. સાંભળીએ, સિગ્મા ટી દેખાય ત્યાં હું લખી નાખું F/A. ET દેખાય ત્યાં તમે થીટા પણ લખી શકો છો. હા કે ના? તો F/A
એ થીટા ફોર્મ્યુલા પણ સાચું છે અને થીટા દેખાય ત્યાં ડેલ્ટા એક્સ બાય એલ લખો તો થીટા છે એફ બાય એમ નમ થીટા છે ત્યાં ડેલ્ટા એક્સ અહીંયા આવી ગયા એલ આવી ગયા ઉપર. તો એક ફોર્મ્યુલા આ પણ બની શકે છે. બીજામાં ગયું. હવે અહીંયા હું ઘણી વખત છે ને ડેલ્ટા એલને બદલે એક્સ લખીશ તો પણ તને પ્રોબ્લેમ ન આવવો જોઈએ. જે લંબાઈમાં ફેરફાર થાય છે, ફોર એક્ઝામ્પલ આની લંબાઈ માનો કે અત્યારે એલ હતી, હવે તમે બોર્ડ આપ્યું જેથી કરીને આની લંબાઈ થઈ ગઈ આટલી, તો આ લંબાઈ થઈ ગઈ માનો કે એલ પ્લસ એક્સ, તો એક્સ છે ડેલ્ટા એલ જ છે. બીજામાં ગયું. આના આધારે એક શોર્ટકટ આપણે બનાવેલી હતી લેક્ચરમાં, આજે ફરીથી હું તને કહીશ. ઓકે, ઘણી વખત આકાર સ્થિતિસ્થાપક અંકનું મૂલ્ય છે એ યંગ મોડ્યુલસના મૂલ્ય કરતાં ત્રીજા ભાગનું હોય. એક વસ્તુ તને યાદ હોવી જોઈએ, આકાર સ્થિતિસ્થાપક અંકનું મૂલ્ય છે યંગ મોડ્યુલસના મૂલ્ય કરતાં ત્રીજા ભાગનું હોય. છેલ્લું છે જલીય સ્થિતિસ્થાપક અંક. એનું નામ છે બલ્ક મોડ્યુલસ. સંજ્ઞા છે એની બી. તો શું થશે? સિગ્મા વી બાય ઈવી. હવે સિગ્મા વીને ઘણી વખત પી પણ કહેવામાં આવે છે અને ઈવી દેખાય ને ડેલ્ટા વી બાય વી. પરંતુ જો તમે પ્રેશર વધારો તો કદમાં વિકૃતિ વધારે આવે, ડેલ્ટા વી ઘટતું જાય. પ્રેશર વધારો તો ડેલ્ટા વીની કિંમત તમારી નાની થતી જાય, નાની થતી જાય. જેમ દબાણ વધારે હોય એમ કદ ઘટે કે ન ઘટે, એટલે અહીંયા નિશાની રાખવામાં આવે છે માઇનસ. આ બધાને તને ખબર છે. તો આ ફોર્મ્યુલા થઈ ગયું માઇનસ પીવી અપોન ડેલ્ટા વી. તો આ ત્રણ પ્રકારના સ્થિતિસ્થાપક અંક હતા. અને એક બીજો એમસીક્યુ અહીંથી એ પણ પૂછી શકે કે સ્થિતિસ્થાપક અંક છે એનો આધાર કેના ઉપર છે? પહેલું તો કેના ઉપર આધારિત છે? મટીરિયલ એટલે કે દ્રવ્ય ઉપર. અને બીજો આધાર છે એનો તાપમાન ઉપર. પદાર્થના તાપમાન ઉપર પણ સ્થિતિસ્થાપક અંક આધારિત છે. એને લંબાઈ, પછી એનું કદ, એટલે ટૂંકમાં આકાર અને પરિમાણથી સ્વતંત્ર છે. આકાર અને પરિમાણથી સ્વતંત્ર. કોણ? સ્થિતિસ્થાપક અંક છે. હવે નાના એવા પ્લાસ્ટિકની આટલી માર્કર માટે કે આ જ મટીરિયલનું બોર્ડ હોય તો બંને માટે આકાર સ્થિતિસ્થાપક અંક કે સંગત સ્થિતિસ્થાપક અંક બધું સેમ જ હોય. આકાર કે પરિમાણ સાથે એને કંઈ લેવા દેવા છે નહીં, એને કેની શેની સાથે લેવા દેવા છે? આ બનેલી શેની છે, એનું તાપમાન કેટલું છે એના ઉપર લેવા દેવા છે. તો એક એમસીક્યુ અહીંથી એ પણ બની શકે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? દ્રવ્ય ઉપર આધારિત છે, તાપમાન પર આધારિત છે, આકાર અને પરિમાણથી સ્વતંત્ર છે, કે કોઈ નવું મૂલ્ય પર આધારિત છે? તો મૂલ્યવાળું ખોટું છે. સમજાય છે? આ તો ટૂંકમાં 10% એમસીક્યુ બનાવ્યો. આ વસ્તુ ખબર પડી કે નહીં? તો 3 પ્રકારના પ્રતિબળ, 3 પ્રકારના વિકૃતિ અને એના આધારે 3 પ્રકારના સ્થિતિસ્થાપક અંક આ ખબર હોવી જોઈએ. હવે ઘણી વખત છે ને એક એમસીક્યુ આમાં બહુ ફેમસ છે. એ એવો છે કે સ્થિતિસ્થાપક અંક યંગ મોડ્યુલસ હોય ને એ પદાર્થ લટકાવેલો હોય. સાંભળીએ, એક એલ લંબાઈનો સળિયો લટકાવેલો છે, એનું દળ છે એમ. તો પોતાના કારણે વજન નીચે તરફ લાગતું હોય કે નહીં? તો એ વજન કેટલું લાગે? mg. પોતાના દળને કારણે નીચે તરફ બળ લાગતું હશે ગુરુત્વાકર્ષણ બળને કારણે. તો એવા કિસ્સામાં f દેખાય ને ત્યારે mg લખવા પડે. એકાદું એમસીક્યુ સોલ્વ કરાવીશ કે જે પોતાના વજનને કારણે નીચે તરફ બળ લાગતું હશે. ભેજામાં જો આપણી પાસે 4 એમસીક્યુ છે, 1 by 1 સોલ્વ કરી લઈએ એટલે અત્યાર સુધીમાં જે કંઈ કોન્સેપ્ટ શીખાય ક્લિયર થઈ જાય. હવે જો અવગણી શકાય તેવા દળનો એક કોપર તાર કે જેની લંબાઈ 1 મીટર છે. ડેટા ખૂબ અગત્યના છે. અને આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁶ મીટર સ્ક્વેર છે. જેનો એક છેડો નિશ્ચિત છે તેવા ઘર્ષણ રહિત ટેબલ પર મૂકેલ છે. 1 કિલોગ્રામ દળનો એક બોલ તેના બીજા છેડે બાંધેલ છે. હવે આકૃતિ આવી છે, માનો કે એક ટેબલ છે, એના પર આ એક સળિયો છે એલ લંબાઈનો, અહીંયા 1 કિલોગ્રામનો પથ્થર લગાવેલો છે. ક્લિયર? આનો દળ માનો કે m છે. વાયર અને બોલને 20 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેરના કોણીય વેગથી ભ્રમણ આપવામાં આવે છે. ઓમેગા કેટલા આપેલા છે? 20 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેરની સેકન્ડ આ કોણીય વેગથી ભ્રમણ આપવામાં આવે છે. તો લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા એલ બરાબર 10⁻³ મીટર હોય તો યંગ મોડ્યુલસ ગોતવાનો છે. હવે હું તને એક બીજો દાખલો ટેક્સ્ટબુકને યાદ કરાવું. એમાં એવું હતું કે એક તાર હતો, એના છેડે m દળનો પદાર્થ હતો, એને ઉધ્વ સમતલમાં પરિભ્રમણ આપવામાં આવતું હતું. અહીંયા આને ટેબલ ઉપર સમસ્થિત પરિભ્રમણ આપવામાં આવે. ટેબલ આડું હોય તો એના ઉપર આમાં ફરશે કે નહીં, અને અહીંયા ઊભો ફરશે, ઓલામાં આડો ફરશે. તો બેમાં ફરક છે. અહીંયા નીચે તરફ mg હતું, ઉપર તરફ t હતું. તો t - mg છે, એક mv²/r માટે જવાબદાર છે. તો અહીંયા t બરાબર mg + mv²/r થતું હતું. અહીંયા
mg નીચે છે, દોરીમાં તણાવ બળ ટી આ બાજુ છે, તો તને ખબર પડી જવી જોઈએ દોરીમાં તણાવ બળ ટી છે એ ખાલી કોણ આવશે? કેન્દ્રગામી બળ mv²/r જ થશે. શા માટે? કારણ કે અહીંયા mg નીચે છે, mg વર્ટિકલ કમ્પોનન્ટ છે, ઓલું શિરોલમ છે, તો શિરોલમ દિશામાં શું આવે? mv²/r = t આવશે. તને ના ખબર પડી. આ બંને કેસમાં એટલે તને કમ્પેરિઝન કરે. પેલું શિરોલમ સમતલમાં હોય તો ટી આ બાજુ છે, mg નીચે છે, એટલે બેની બાદબાકી mv²/r માટે જવાબદાર છે. અહીંયા તો ટી પોતે એકલો mv²/r માટે જવાબદાર છે. આ ભેજામાં ગયું એટલે મેં તને કીધું છે અહીં ખાડો છે, લખવું લખી નાખજે, સાથે એ પણ લખી નાખજો આવો એક દાખલો જે ટેક્સ્ટબુકમાં છે એની સાથે કમ્પેરિઝન કરીને, એટલે બે તને ખબર પડે ઇન ફ્યુચર કે આવો દાખલો સાથે સાથે જોવાનો. કયો? તો કે સ્વાધ્યાયમાં છે એ હોતી. પડી ખબર? તો સ્વાધ્યાયમાં જે દાખલો છે એ પણ સાથે સાથે તારે જોવો પડશે, એટલે બેમાં ભૂલ ના થાય. એક વર્ટિકલ સર્કલ મારે છે, એક હોરિઝોન્ટલ સર્કલ મારે છે. તો અહીંયા ટી બરાબર mv²/r, તો આ જ દોરીમાં થઈ ગયું બળ આવશે. હવે આપણે વી તો નથી આપેલો, તો શું કરશું? આપણે ઓમેગા આપેલો છે, તો વી બરાબર r ઓમેગા મૂકી દે, એકકાર કેન્સલ થઈ ગયા, તો કે mr ઓમેગા². હવે યંગ મોડ્યુલસ જોઈએ, તો યંગ મોડ્યુલસ બરાબર FL/A ડેલ્ટા એલ. એફ દેખાય ત્યાં mr ઓમેગા², એલ દેખાય ત્યાં એલ, એ દેખાય ત્યાં એ આપેલો છે, ડેલ્ટા એલ આપેલો છે, આર દેખાય ત્યાં ખાલી લંબાઈ 1 મીટર તારે મૂકવાની છે, એ ત્રિજ્યા થશે ને. આટલી કિંમત બધી મૂકી એટલે તારો આન્સર 4×10⁻11 આવશે. હું ડેટા વેલ્યુ પુટ નહીં કરું જેથી કરીને આપણો ટાઈમ બચી શકે. પેજામાં ગયો તો મેથડ આવી હતી. પડી ખબર? આમાં અને પેલી મેથડમાં શું ફરક હતો એટલે મેં અહીંયા મૂકેલો છે દાખલો. ઓકે, હવે જો સ્ટીલના વાયરની લંબાઈમાં 0.5% જેટલો વધારો કરવા માટે ટકાવારી જેમાં હોય ને એ તમે આવી રીતે લખો છો, ડેલ્ટા L/L × 100 બરાબર તમે 0.5% લખ્યા હોય. આટલી તો ખબર પડે કે નહીં? તો ટકાવારી દૂર કરો એટલે ડેલ્ટા L/L ની કિંમત તને સીધી શું મળે? 0.5/100. આ પ્રતિશત ત્રુટિ શીખવાનો રીઝન જ એ છે. ભેજામાં જે બીજા ચેપ્ટરમાં એટલા માટે જ શીખવાય કારણ કે પાછળ એના ઉપયોગ આવે છે. તો 0.5 મેં આવા દાખલા 2 લગભગ એક ઉપર મૂકેલો છે અહીંયા જ, એટલે તને વધારે આઈડિયા આવશે. બેમાં કમ્પેરિઝન કરીશ ને એટલે તને વધારે આઈડિયા આવશે. ડેલ્ટા L/L બરાબર 0.5/100 આપેલું છે. વધારો કરવા માટે જરૂરી બળ આપણે F જોઈએ છે. યંગ મોડ્યુલસ આપેલો છે, એરિયા આપેલો છે, આ બે વસ્તુ આપેલી છે. આપણી પાસે યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું છે? FL/A ડેલ્ટા એલ. તો F બરાબર શું થશે? YA ડેલ્ટા L/L. હવે મેં તને જો તને ટ્રીક યાદ આવતી હોય, હું હજી ટ્રીક કરાવવાનો છું ને, જ્યારે ઉર્જા તને શીખવાડીશ ત્યારે હું તને ટ્રીક શીખવાડીશ. એ પેલા જે વખત ચાલો કહી દઉં, કોઈ પણ વાયર હોય ને, વાયર આપણે ત્રીજા લેક્ચરમાં કીધેલું છે, એને તમારે સ્પ્રિંગ વિચાર લેવાની. વાયરને શું વિચાર લેવાની? સ્પ્રિંગ વિચાર લેવાની. વાયરને શું વિચાર લેવાની? સ્પ્રિંગ. તો કોઈ પણ સ્પ્રિંગ હોય એમાં પુનઃસ્થાપક બળ હોય F બરાબર kx. ફોર એક્ઝામ્પલ, આ ઓરિજિનલ લેન્થ હતી, એમાં તમે x જેટલો ફેરફાર કર્યો છે. એમાં તમે શું કર્યો? x બોલું કે ડેલ્ટા એલ બોલું, બધી વસ્તુ સેમ છે. ત્યારે એમાં જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે એ F બરાબર kx જેટલું હોય. F બરાબર kx જેટલું હોય. ક્લિયર? તો આ ફોર્મ્યુલા છે F બરાબર YA/L અને ડેલ્ટા એલને બદલે હું x લખી નાખું. તો આ બેની કમ્પેરિઝન કરશો તો કેની કિંમત કેટલી આવશે? YA/L. કેની કિંમત કેટલી આવશે? YA/L. આ ઓલરેડી મેં તને શીખવાડેલું છે. ત્રીજા લેક્ચરમાં તમે શીખી ગયા છો, એટલે તને કંઈ અઘરું નથી તારા માટે. સર આ શું નવું ચાલુ કર્યું? નવું કંઈ છે નહીં. તો આ દાખલો તમે એ મેથડથી પણ કરી શકો. હું વ્યવસ્થિત તમને આખી મેથડ તને પછી શીખવાડું, પણ તને એ ખબર છે એટલે હું તને કહી દઉં કે તમે કેવી રીતે કરી શકશો. કે પહેલાં આખી મેથડ શીખવાડી દો. ચાલો, આ ખબર પડી ગઈ કે નહીં? F બરાબર kx સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ હોય અને સ્પ્રિંગની ઉર્જા શું હોય? સ્થિતિ ઉર્જા 1/2 kx². આ વસ્તુ આપણને ખબર છે. તો પહેલાં તો કોઈ પણ વાયર હોય એને સ્પ્રિંગ માની લેવાની. તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે? FL/A ડેલ્ટા એલ. ડેલ્ટા એલ બરાબર x લખશું આપણે, અને Fને કરતાં બનાવો તો ફોર્મ્યુલા શું થઈ ગયું? YA/L × x. આ બેની કમ્પેરિઝન કરીએ તો k બરાબર શું યાદ રાખશું આપણે? YA/L ઓરિજિનલને. અને વાયરમાં સ્થિતિસ્થાપક સંગ્રહ પૂછે ઉર્જા, તો તને કેટલી શકશું આપણે? 1/2 kx², અને k દેખાય ને લખી નાખવાનો ખાલી YAL × x². તો વાયરની સ્થિતિ ઉર્જા ડાયરેક્ટ ક્યાંથી કમ્પેરિઝન કરીને લઈ આવશું આપણે? સ્પ્રિંગની ઉર્જા પરથી. પેજામાં ગયું તો આ એક ટોપિક તારા માટે એક અગત્યનો. ટેક્સ્ટબુકમાં એક ફોર્મ્યુલા તને ખબર છે એવું આપેલું છે, U બરાબર 1/2
પ્રતિબળ વિકૃતિ ગુણ્યા કદ. તો એ એક યાદ રાખી લેજો. બાકી આ એક ટ્રીક બહુ અગત્યની છે. એક ટ્રીક કરીને લખી નાખજે. પેલી ખબર શું કરવાનું? કોઈ પણ વાયરને સ્પ્રિંગ વિચારી લેવાનો. F બરાબર kx ને k દેખાઈને y એ બાય l લખી નાખવાના. સ્પ્રિંગની ઉર્જા પૂછે, સોરી વાયરની ઉર્જા પૂછે તો સ્પ્રિંગની ઉર્જાના ફોર્મ્યુલા પરથી 1/2 kx² અને k દેખાઈને y એ બાય l લખી નાખવાના. પડી ખબર કે નહીં? આમાં કંઈ અઘરું છે નહીં. આ ફોર્મ્યુલા મોડિફાઈ પણ કરી શકો. તને જ્યારે બળ આપેલું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે F બરાબર kx. તો k બરાબર શું થઈ ગયું? F/x અથવા તો x બરાબર શું થઈ ગયું? F/k. તો એ ફોર્મ્યુલા તમે ડાયરેક્ટ અહીં લખી નાખો અહીંથી. તો યુનું બીજું ફોર્મ્યુલા 1/2 k ના k x દેખાઈને શું થઈ ગયા? F²/k k² તો F²/2k. એક ફોર્મ્યુલા આ પણ યુનું યાદ તમે રાખી શકો. તમે જરૂરિયાત પ્રમાણે મોડિફાઈ કરી શકશો. MCQની પ્રેક્ટિસ કરાવો એટલે વધારે આઈડિયા આવશે. પહેલાં આ જોઈ લઈએ બધા. ચાલો આ ખબર પડી કે નહીં ટ્રીક? અને જેને વધારે વ્યવસ્થિત જોયું હોય તો ત્રીજા વિડીયોમાં છે આપણે. આ કે ના, આમ તો બધું કહી જ દીધું છે, પણ ત્રીજા વિડીયોમાં બધી વસ્તુ લખાવેલી હતી. હવે જો આપણને F જોઈએ છે, એ આપેલો છે, y આપેલો છે. તો બળ જોઈએ તો વાયર કીધું કે નહીં? વાયરને વિચારો સ્પ્રિંગ. ફોર્મ્યુલા શું થશે? F બરાબર kx. k દેખાય ત્યાં તો કે y/l × x. y કેટલા આપેલા છે જોઈ લ્યો. આપેલા છે y, મૂકી દો કિંમત. એ આપેલો છે તો કે હા એ આપેલો છે, જોઈ લ્યો. x/l, આ ડેલ્ટા l/l ને બદલે આપણે શું લખી નાખીએ હવે? x/l. કિંમત ડાયરેક્ટ આપેલી છે કે નહીં? 0.5/100. બધી કિંમત મૂકો, 10 ની 3 આન્સર આવશે. પડી ખબર? એકદમ ઇઝી મેથડ છે કે નહીં? ઓલું ફોર્મ્યુલા લખવા એના કરતાં વાયરને સ્પ્રિંગ વિચારી લેવાનો, કંઈ અઘરું છે નહીં. ચાલો એના પછી ગોળાને દરિયામાં 1 કિલોમીટર ઊંડાઈએ લઈ જતા. હવે દરિયામાં આપણે કેટલી ઊંડાઈએ લઈ જવાનો છે? 1 કિલોમીટર. તો પહેલાં તો ખબર પડી જોઈએ એક h ઊંડાઈએ દબાણનું ફોર્મ્યુલા તને બધાને યાદ હોવું જોઈએ. h ઊંડાઈએ દબાણ P બરાબર ρgh. ખરેખર તો ચેપ્ટર નંબર 10માં આવશે, પરંતુ 9મા ચેપ્ટરમાં અમુક એપ્લિકેશન છે એટલે અત્યારે આપણે યાદ રાખી લઈએ P બરાબર ρgh. 10મા ચેપ્ટરમાં તો સાબિત કરીને બતાવવાના છીએ આપણે. એક ગોળાને દરિયામાં h ઊંડાઈએ લઈ જવાનો છે. કદમાં થતો ફેરફાર ડેલ્ટા v/v બરાબર 0.01/100. હવે તને આમાં કોઈ પ્રોબ્લેમ હશે નહીં. ટકાવારી આપી એટલે ડેલ્ટા v/v ટકા કાઢી નાખ્યા, છેદમાં મૂક્યા 100. ધાતુના ગોળાનું યંગ મોડ્યુલસ. હવે તને એમ થાય સર યંગ મોડ્યુલસ કેમ આવ્યું? દબાણને કદ હોય ત્યારે તો બલ્ક મોડ્યુલસ હોવું જોઈએ કે નહીં? હા ભાઈ, બલ્ક મોડ્યુલસ. અહીંયા તને ખાલી કન્ફ્યુઝ થવાથી સર યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા તો આવું છે. યંગ મોડ્યુલસમાં તો સર દબાણ અને કદ ક્યાંય આવતું જ નથી. એટલે કંઈક નવું જ વિચારવા માંડે. કંઈ વિચારવાનું છે નહીં. યંગ મોડ્યુલસ છે કે બલ્ક મોડ્યુલસ કે આ કિસ્સામાં બંને સેમ જ થાય. આપણી પાસે દબાણવાળો ફોર્મ્યુલા હોય કે નહીં, તો આપણે દબાણવાળા ફોર્મ્યુલા ચાલુ કરી દેવાનો. યંગ મોડ્યુલસની સંજ્ઞાના બદલે બલ્ક મોડ્યુલસ લખીને ગયા. k બરાબર -p ડેલ્ટા v/v. તો નિશાની કાઢી નાખો. p/ρgh અને અહીંયા થઈ ગયા v/ડેલ્ટા. ખાલી ઊંધું કરી નાખવાનું છે. હવે જો અહીંયા એકમ છે ને, આન્સર તો ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે એટલે CGS એકમ છે બધા. તો બધી વસ્તુ CGSમાં રાખવાની. રો કેટલા જો તને CGSમાં જ આપ્યા 1 ના 1. g દેખાઈને 980 મૂકશું આપણે. શા માટે? કારણ કે g બરાબર 9.8 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર હોય. હા કે ના? તો 9.8 એટલે 10⁵ ડાઇન અને 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. હાલે તમે સોલ્વ કરો એટલે તારો આન્સર આવશે 980 સેન્ટીમીટર, સોરી 9.8 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય ને ભાઈ. હું લખું છું એક ગુરુત્વ પ્રવેગનું એકમ તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય ને. 10⁵ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે તમે કરો તો 980 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે. એ બધાને ખબર છે. h CGSમાં રાખશું. 1 કિલોમીટર 1000 મીટર અને 1 મીટર એટલે 10⁵ સેન્ટીમીટર. 10 ની ટોટલ 5 થયા. અને v/ડેલ્ટા v પલટી મારીને લખો 100/0.01. 980 એટલે આને હું કહી દઉં 9.80 ગુણ્યા 10⁵. તને કાંઈ વાંધો? આ 10⁵. 100 એટલે 10⁵. આ 10⁻² ઉપર ગયા તો 10⁵. 2 ને 2 4 ને 2 6 ને 5 11. 9.8 ગુણ્યા 10⁻11 ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર.
પડી ખબર? બધું CGS-માં છે એટલે મેં તને કરાવી દીધો. એક લોચો ક્યાં હતો? આ યંગ મોડ્યુલસ જોઈને વિચારવા નહીં મળવાનું કંઈ. આપણી પાસે કદ અને દબાણ છે તો દબાણવાળો ફોર્મ્યુલા લખવાનો. એ કહેવા માટે એક MCQ રાખેલો હતો. હવે 8 મીટર લંબાઈનું દોરડું છત પરથી લટકી રહ્યું છે. એક દોરી છે, કેટલી લંબાઈની છે? 8 મીટર લંબાઈની દોરી છટકી રહી. પોતાના વજનના કારણે લંબાઈમાં થતો વધારો. તને y આપ્યો, ρ આપ્યો, g આપ્યો અને l આપ્યો. હવે ખરેખર કોઈ પણ પદાર્થનું દળ એના ગુરુત્વ કેન્દ્રમાં સ્થિત, દ્રવ્યમાન કેન્દ્ર પર, તો એનું સેન્ટરમાં આવે કે નહીં? એટલે અહીંથી લંબાઈ કેટલી આવશે? L/2. ખરેખર તમે વિચારો તો mg લાગવાનું ક્યાં હોય? વચ્ચેના બિંદુથી લાગવાનું. પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પર એનું બધું દળ કેન્દ્રિત હોય કે નહીં? એટલે ભૂલ ક્યાં થાય? હું તને એ ભૂલ બતાવવા માટે લખું. તમે યંગ મોડ્યુલસનો તને શું પૂછ્યું છે? વધારો પૂછ્યો, x પૂછ્યો. આપણી પાસે ફોર્મ્યુલા છે F બરાબર kx, F બરાબર ya/l ઇન્ટુ x. આપણે x પૂછેલું છે, FL/y. પછી ખબર? મેં દોરડાને સ્પ્રિંગ વિચારી લીધી પછી ફોર્મ્યુલા લખ્યો. હવે F દેખાય ને તમે mg લખી નાખો, સરે કીધું તો હાલો. હવે L દેખાય ને તમે L ની L રાખો, ત્યાં તમારી ભૂલ થાય. ખરેખર એની વાસ્તવિક લંબાઈ કેટલી આવે? L/2 આવે. આ એક ખાડો છે. આ એક ખાડો છે મોટામાં મોટો. ભેજામાં ગયું, કારણ કે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એના સેન્ટરમાં હોય. એટલે એક ફોર્મ્યુલા તને છેલ્લે બનાવી દો હમણાં હું. એ યાદ છે તો ઠીક છે, બાકી વિચારવાનું આવી રીતે. યંગ મોડ્યુલસના યંગ મોડ્યુલસ એના એમ નામ રાખો. ચાલો હવે એમ દેખાય ત્યાં તમે મૂકો, અલગથી બનાવી દો. એમ દેખાઈને તમે મૂકશો ρ ઇન્ટુ v, કારણ કે દળ તો આપણે આપેલું નથી, ઘનતા આપેલી છે. અને v દેખાય ત્યાં તમે લખી નાખો a ઇન્ટુ આખી લંબાઈ, કારણ કે સળિયાનું કદ હોય ત્યાં તો આખી લંબાઈ લેવી પડે કે નહીં ભાઈ? ત્યાં તો આખી લંબાઈ લેવી પડે કે નહીં? તો એમ દેખાય ત્યાં તમે લખી નાખો ρ a l, g ના g, આ L/2, આ y અને a m નો. તો બે બાજુ a કેન્સલ થયા, તો ફોર્મ્યુલા શું થયું? ρg L²/2y. આ તારે યાદ રાખવું હોય તો ડાયરેક્ટ લખી નાખો. પોતાના વજનને કારણે લંબાઈમાં થતો વધારો. પોતાના વજનને કારણે લંબાઈમાં થતો વધારો. ભેજામાં ગયું. પરંતુ જ્યારે તેને દળ આપેલો હશે, આવું કાંઈ નહીં આપેલું હોય, તો એના કરતાં બેટર છે કે કોન્સેપ્ટ યાદ રાખો. જ્યાં L છે ત્યાં L/2 લેવાના છે. ખબર પડી? હવે કિંમત આ રીતે મૂકી દે. ρ દેખાય ને 1.5 × 10⁻3, g દેખાય ને 10, L² દેખાય ને 88 64, 2 ના 2 અને y દેખાય ને 5 × 10⁶. 96 mm તારો આન્સર આવશે. સમજાઈ ગયું? તો સારા MCQ બધા હતા કે જેમાં આપણે કંઈક ને કંઈક જિંદગી ગોટે ચડાવી દઈએ, એવા MCQ મેં રાખેલા હતા. ઓકે આવો દાખલો તો ટેક્સ્ટબુકમાં આવી ગયેલો છે, કંઈ છે નહીં. પરંતુ આજે આપણે નવી રીતે કરવા જઈ રહ્યા છીએ એટલે ફરીથી મૂકું છું. તમને બે તાર આપેલા છે સ્ટીલ અને બ્રાસનો, બેની લંબાઈ આપેલી છે 1.5 અને 1 મીટર. બેના યંગ મોડ્યુલસ આપેલા છે, બેને વજન કેટલું લટકાવેલ છે એ બતાવેલ છે, બંનેનો વ્યાસ તને આપેલો છે. એટલે એ જે મળી જશે. બંનેની લંબાઈમાં થતો વધારો, એટલે આપણે x જોઈએ છે. આપણી પાસે ફોર્મ્યુલા છે F બરાબર kx. તો x બરાબર F/k અને k દેખાય ત્યાં લખી નાખીએ આપણે ya/l. ક્લિયર? હવે બંનેમાં F અલગ અલગ છે. જો તમે F સ્ટીલ માટે તમે ખાલી વિચારો તો સ્ટીલમાં બંને લટકાવેલા છે. 4 ને 6 10 કિલોગ્રામ થશે. જ્યારે 10 કિલોગ્રામ એટલે આમ લખું 4 + 6 × 10 mg પ્રમાણે, તો આ કેટલા થઈ ગયા? 100 ન્યૂટન થઈ ગયા. અને જો તમે ખાલી બ્રાસનું વિચારતા હોય તો બ્રાસમાં ખાલી 6 કિલોગ્રામ છે, એટલે 6 × 10 = 60 ન્યૂટન. તો ફોર્મ્યુલા તારી પાસે સામે છે. કેવી રીતે? હવે સ્ટીલ માટે જોતું હોય તારે તો F દેખાય ત્યાં 100 મૂકવા પડશે, L દેખાય ત્યાં સ્ટીલની લંબાઈ 1.5 લખવી પડશે, યંગ મોડ્યુલસ દેખાય ત્યાં સ્ટીલનો યંગ મોડ્યુલસ 2 × 10⁻11 લખવું પડશે, વ્યાસ આપેલો છે 0.25, તો π/4 d² થાય ને, 0.25 × 10⁻²². આને સોલ્વ કરે એટલે તારો આન્સર આટલો આવે. ખાલી એક વસ્તુ નવું હતું કે આ રીતે પણ તમે ડાયરેક્ટ વિચારી શકો. આપણે ટેક્સ્ટબુકમાં જ્યારે NCERT સોલ્વ કરતા ત્યારે આપણે ટેક્સ્ટબુકવાળી મેથડથી સોલ્વ કર્યો હતો. આજે આપણે MCQ સોલ્વ કરીએ તો કેટલી ઝડપી કરી શકીએ એ રીતે આ વિચારીએ છીએ. બીજામાં ગયું તો થોડું કેલ્ક્યુલેશન કરી નાખજે. બેમાં આ રીતે લખશું. બ્રાસ માટે લખશું તો અહીં ખાલી શું લખી નાખશું? 60. લંબાઈ આવશે ત્યાં 1 મીટર.
યંગ મોડ્યુલસ બદલી જશે, એરિયા તો બેનો સેમ જ રહેશે. પેજામાં ગયું. તો આ એક મેથડ હતી દાખલો સોલ્વ કરવાની. અને આવા દાખલા પૂછાય ત્યારે વાયર દેખાય એટલે સીધી સ્પ્રિંગ વિચારી જ લેવાનું, કંઈ જોવાનું નહીં. ચાલો હવે આશા રાખું કે મેથડ ધીમેકથી તારા મગજમાં બેસતી હશે, ધીમે 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 ધીમે, કે ઝટકા લાગે છે હજી. ચાલો આ દાખલો બહુ જોરદાર છે. રબરની પટ્ટીની લંબાઈ સાંભળજો, હું ડેટા લખું છું. 10 × 10⁻² મીટર એટલે લગભગ 10⁻1 મીટર. હું લગભગ શ્યોર હવે. અને આડછેદનું ક્ષેત્રફળ 1 mm² એટલે કે 10⁻6 મીટર સ્ક્વેર. આડછેદનું ક્ષેત્રફળ તેની લંબાઈ 12 સેન્ટીમીટર થાય ત્યાં સુધી ખેંચવામાં આવે છે. હવે 10 તો હતી, 12 સેન્ટીમીટર સુધી ખેંચી તો x બરાબર કેટલા આવ્યા? x લખો કે ડેલ્ટા L લખો એટલે તને ખબર પડી જાય. 12 - 10 બરાબર 2 સેન્ટીમીટર. આ તો લખે તો 2 × 10⁻² મીટર. આટલી ખેંચી. ત્યાં સુધી ખેંચીને 5 ગ્રામ દળના પદાર્થને છોડવામાં આવે છે. મતલબ એની સાથે 5 ગ્રામ દળનો પદાર્થ હતો કે જેનું દળ તને આપેલું છે 5 × 10⁻³ કિલોગ્રામ. યંગ મોડ્યુલસ તને y આપેલો છે 5 × 10⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો પટ્ટીનો તણાવ બળ અને છોડેલા પદાર્થનો વેગ. હવે આ તો થઈ ગયું વાયર જેવું, રબરની પટ્ટી હોય કે વાયર હોય કે વોટેવર. વિચારો સીધી સ્પ્રિંગ F = kx. તણાવ બળ જોઈએ એટલે F જ જોઈએ કે નહીં? સીધું ફોર્મ્યુલા YA/L × x. બધી કિંમત આપણી પાસે છે. 5 × 10⁸ છે, એરિયા 10⁻6 છે, x દેખાય અહીંયા 2 × 10⁻2 છે, અને L દેખાય અહીંયા 10⁻1 છે. થઈ ગયો દાખલો પૂરો. 5 × 2 = 10 એટલે 10, અને આ થઈ ગયા ટોટલ 10⁹ ઘાત થઈ. કેટલી થઈ? 10⁹. આ અને આ 6 ને 2 8, 8માંથી 1 ગયા 10⁷, -7 એટલે જવાબ આવ્યો 10⁵ ન્યૂટન. જવાબ થઈ ગયો 100 ન્યૂટન. પડી ખબર? કેલ્સીની કંઈ જરૂર પડી નહીં. હવે જ્યારે તમે સ્પ્રિંગને ખેંચશું, ત્યારે સ્પ્રિંગને ખેંચશું ત્યારે શું થશે? એમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થશે. મૂકી દેશો એટલે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. ખેંચશું ત્યારે તેમાં સ્થિતિ ઉર્જા સંગ્રહ થશે, લખજો. અને મૂકશું ત્યારે તે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 1/2 kx². આપણે સ્પ્રિંગ વિચારીએ છીએ પટ્ટીને બદલે. મૂકશું એટલે ગતિ ઉર્જા એટલે 1/2 mv². બે બાજુ 1/2 ગયા. કે દેખાય ત્યાં YA/L × x² mv². તારે v જોઈએ છે તો v² બરાબર YAx²/mm. બધા વર્ગનું કાઢી નાખ્યું. આ રીતે પણ જવાબ આવે. અને થોડુંક તમે હજી વધારે વિચારતા હોય તો વધ્યું તો શું ખાલી આમાં પણ થોડીક સ્પીડ આવી છે કે બધી ડેટા ફરીથી ન મૂકવો હોય તો પાછી એક થોડીક સ્પીડ આવી છે કે જો આને હું કહી દઉં કે x × x mv². આને કહી દઉં f, આને કહી દઉં x, આને કહી દઉં m v². v બરાબર fx/m. કારણ કે fની કિંમત તો મારી પાસે છે ભાઈ. fની કિંમત તો અહીંથી જ ફાઇન કરી દીજો. YAx/L છે, YAx/L થી કાઢ લે. પડી ખબર? એના બદલે f લખી નાખ્યો. અહીંયા મૂકી દો 100. x દેખાય અહીંયા 2 × 10⁻2 અને અહીંયા આવશે 5 × 10⁻3. આ થઈ ગયા 20. 20 × 2 = 40. 10⁻3 ઉપર ગયા એટલે 10 વધ્યા. 400² 20. દાખલો એકદમ ઇઝી છે અને કેલ્સી વગર દાખલો થાય છે તો પૂછાઈ શકે એવા દાખલા, આવા ઘણા બધા દાખલા પૂછાઈ શકે. પેજામાં ગયું, કંઈ વિચારવાનું નહીં. પટ્ટી દેખાય, વાયર દેખાય, વિચાર દેવાની, સીધી સ્પ્રિંગ. ક્લિયર? તો આ મેથડ હવે લગભગ તારા મગજમાં બેસી ગઈ છે. હવે આમાં કંઈ કરાવવા જેવું કંઈ છે નહીં. 5 MCQ જોરદાર છે. વ્યવસ્થિત ધ્યાન દઈને જોજો એટલે કંઈ ડાઉટ રહેશે નહીં. હવે જો નીચેનો MCQ પહેલાં નીચે જ શરૂઆત કરતા જઈએ, ઉપર તરફ જઈએ. સિગ્મા અને ઈનો ગ્રાફ તને આપેલો છે. A અને B મટીરિયલ માટે ગ્રાફ આપેલા છે. યંગ મોડ્યુલસનો ગુણોત્તર જોઈએ. હવે તને ખબર છે યંગ મોડ્યુલસ એટલે બીજું કાંઈ નથી, સિગ્મા બરાબર KE. કારણ કે સૂર્ય ગ્રાફ છે તો અહીંયા સ્થિતિસ્થાપક અંક 3 પ્રકારના હોય. તો અહીંયા આપણે સ્થિતિસ્થાપક અંક કયો મૂકી દઈએ? યંગ મોડ્યુલસ મૂકી દઈએ. તો y બરાબર સિગ્મા/E થયું. આ વસ્તુ ખબર પડી? મેં તને બીજું એક કીધું હતું. આનો જે ગ્રાફ છે સિગ્મા ઈના ગ્રાફનો ઢાળ છે એ સ્થિતિસ્થાપક અંક છે. સિગ્મા ઈના ગ્રાફનો ઢાળ એ સ્થિતિસ્થાપક અંક K થાય, અથવા તો y એને કહી શકો.
તો વાય બરાબર તમે ટેન થીટા લખી શકો, હા કે ના, ઢાળને તમે ટેન થીટા કહી શકો. તો બેનો રેશિયો તને પૂછો વાય એ બાય વાય બી, તો તારે શું કરવું પડે? ટેન થીટા એ બાય ટેન થીટા બી. સિગ્મા અને ઈના ગ્રાફનો ઢાળ એને કહેવાય યંગ મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ કીધું હોત તો અહીંયા સિગ્મા એલ અને ઈ એલ છે તો યંગ મોડ્યુલસ હશે. નો કીધું તો સમજી જવાનું હોય સિગ્મા ટી અને ઈટી હોય તો મોડ્યુલસ ઓફ રિજિડિટી જી હશે અને સિગ્મા વી બાય ઈવી હશે તો બલ્ક મોડ્યુલસ હશે, હા કે ના. તો ટેન થીટા એ 10 30 અને 10 60, 10 30 થશે 1/√3 અને 10 60 થશે √3, તો 1/3 આન્સર તમે આવ્યો. પડી ખબર કે નહીં? તો આના પરથી એવું ખબર પડી ગઈ કે વાય બી બરાબર 3YA. હા તારો આન્સર, આવા ઓપ્શન હતા. ક્લિયર? તો એક આ સરસ મજાનો MCQ પૂછાઈ જાય તો જિંદગી ગોટે ચડી જાય. ચાલો એના પછી ઉપરનું જુઓ. સમાન વ્યાસ અને સમાન દ્રવ્ય ધરાવતા બે વાયરની લંબાઈ અનુક્રમે L અને 2L છે. એક વાયર L છે, એક વાયર 2 છે. એકની લંબાઈ L છે, બીજાની લંબાઈ 2L છે. દરેકને F જેટલું બળ લગાડવામાં આવે છે. મતલબ અહીંયા પણ F બળ લગાડે છે, અહીંયા પણ F બળ લગાડે છે. બંને વાયરમાં થયેલ કાર્યનો ગુણોત્તર. આ લે કાર્ય આવ્યું તો MCQ જોઈને મૂકી દેવાનું મન થઈ ગયું. ફાઇનલ કરવું પડતું. કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો વાયર છે એને સ્થિતિ ઉર્જા કેટલી હોય? 1/2 kx². આમ વિચારે. અને આનું એક ફોર્મ્યુલા બીજું પણ બનાવી દીધું F²/2k. હા કે ના, કારણ કે આપણે બળ આપેલા છે તો F²/2k વાળો ફોર્મ્યુલા લખાય. સમાન વ્યાસ, બેના વ્યાસ પણ સમાન છે. સમાન દ્રવ્ય સમાન, એનો મતલબ યંગ મોડ્યુલસ પણ બેના સમાન. આમ વિચારવાનું હોય. તો બેનો રેશિયો પૂછો U1/U2 બરાબર F1²/2k1 F2²/2k2. 2 કેન્સલ. F1 અને F2 બે સેમ છે એટલે બેની કિંમત ઉડી ગઈ. તો K2/K1. K2 દેખાઈને શું લખી નાખું? Y2 A2 L2 Y1 A1 L1. બેયના વ્યાસ સમાન એટલે બેયનો એરિયા સમાન. બેયના યંગ મોડ્યુલસ સમાન L1/L2 1/2 આન્સર આવે. દાખલામાં કાંઈ ન હોય, લોજિક લગાડતા જવાના, દાખલા સોલ્વ કરતા જવાના. આવડે? પ્રેક્ટિસ કરો તો આવડે, બાકી થોડું કંઈ આવડે. કાર્ય જોઈને દાખલો મૂકીને જઈ આવો, કોઈ દિવસ સોલ્વ કરવાની ટ્રાય કરો નહીં. વિચારવાનું કરવું પડે તો કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. વાયર છે તો એને કહી દો સ્પ્રિંગ. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 1/2 kx² અથવા તો F²/2k. એના પરથી વિચારતું જ જવાનું, સોલ્વ કરતું જવાનું. પેજામાં ગયું કે જેવા તેવા MCQ થોડા કરાવીએ છીએ અમે, સમજાય છે? ચાલો. L લંબાઈ અને R ત્રિજ્યાના વાયરનો યંગ મોડ્યુલસ Y છે. હવે ત્રિજ્યા અડધી કરી નાખો, લંબાઈ પણ અડધી કરી નાખો તો નવો યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા આપણે યાદ જ છે. ભલે શોર્ટકટ યાદ હોય તો યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા યાદ જ છે આપણે. લંબાઈ અડધી કરી નાખો, F ના F રાખો, ત્રિજ્યા દેખાય અહીંયા πr²/2, πr² તો r/2 નો સ્ક્વેર એ ડેલ્ટા L ના ડેલ્ટા L. કરો સોલ્વ. થાય? આમ થાય કોઈ દી? યંગ મોડ્યુલસ મટીરિયલની પ્રોપર્ટી છે. દ્રવ્ય બદલાય તો યંગ મોડ્યુલસ બદલાય. હું આ પેનના 2 કટકા કરી નાખું તો ઘનતા બદલાઈ જાય એની. ઘનતા કેવી પ્રોપર્ટી છે? દ્રવ્યની પ્રોપર્ટી છે. અલગ અલગ પદાર્થની ઘનતા અલગ અલગ હોય. હું પેનના 2 ટુકડા કરી નાખું તો ઘનતા બદલાય? કોઈ દિવસ ન બદલાય. તો અહીંયા પણ યંગ મોડ્યુલસ છે દ્રવ્યની પ્રોપર્ટી છે. મટીરિયલ ક્યાં તમે બદલાયું? મટીરિયલ ઉપર આધારિત છે, આકાર અને પરિમાણ ઉપર આધારિત છે, અને કેના ઉપર આધારિત છે? દ્રવ્ય અને તાપમાન ઉપર આધારિત છે. એમાં તાપમાનનો રિલેશન તો આપણી પાસે છે જ નહીં. આપણી પાસે રિલેશન કયો છે? ખાલી મટીરિયલ બદલાય તો યંગ મોડ્યુલસ બદલે, એટલી ખબર હોવી જોઈએ આપણે. તો મટીરિયલ તો સેમ જ છે, પરિમાણ સાથે કંઈ લેવા દેવા છે નહીં. તો જવાબ વાયનો વાય જશે, કોઈ જવાબમાં ફેરફાર થશે નહીં. સારો MCQ કહી શકાય. વા ત્યારબાદ જો 10 કિલોગ્રામ દળનો પદાર્થ 30 સેન્ટીમીટર લાંબા એટલે 0.30 મીટર લંબાઈના વાયરને જોડેલો છે. તેનું બ્રેકિંગ પ્રતિબળ એટલે ગમે તે બ્રેકિંગ પ્રતિબળ મતલબ એટલું પ્રતિબળ તમે આપો એટલે પદાર્થ તૂટી જાય. હા કે ના? તો એની તને પ્રતિબળ એટલે સિગ્મા જ થયું. એકમ જોઈને તને ખબર પડી જાય સિગ્મા આપેલો છે.
આડછેદનું ક્ષેત્રફળ તને આપ્યું 10⁻6 મીટર સ્ક્વેર. સમક્ષિતિજ વર્તુળમાં પરિભ્રમણ કરાવો. સમક્ષિતિજ વર્તુળમાં પરિભ્રમણ કરાવો એટલે તણાવ બળની કિંમત શું થશે? ખાલી mv²/r. કેટલા કોણીય વેગથી ઘુમાવવો જોઈએ? તો આ ફોર્મ્યુલા થઈ ગયું mr². શું કરશું બોલો? હાલો, સિગ્મા તને આપ્યો તો સિગ્મા બરાબર f/a લખી નખાય. f દેખાય ને mr²/a. બધી વસ્તુ આપણી પાસે ખાલી ω² કરતા બનાવો. સિગ્મા a/mr અને વર્ગ દૂર કરો એટલે વર્ગમૂળ લાગી ગયો. સિગ્માની કિંમત છે મૂકો, એની કિંમત છે, દળની કિંમત છે, આર જે એ લંબાઈ છે. દાખલો થઈ ગયો પૂરો. ક્લિયર? આમાં કંઈ ટફ છે નહીં. દાખલા સારા છે બધા યાર. ઘણા બધા એમસીક્યુની પ્રેક્ટિસ થઈ ગઈ છે આજે આપણે. હવે વાયરના ઉપરના છેડાની લંબાઈ 2 મીટર અને ત્રિજ્યા 1 mm છે. નીચેના છેડાને 30 અંશના ખૂણે વળ ચડાવવામાં આવે છે. એટલે આને એંગલ કહેવાય ટ્વિસ્ટ એંગલ. યાદ કરો થિયરી ચલાવેલી. એને સંજ્ઞા હોય થીટા. તો શિયર એંગલની સંજ્ઞા છે ફાઈ. યાદ આવી થિયરી હતી. માનો કે એક પાઇપ હોય એને તમે વળ ચડાવો આવી દિશામાં એટલે તને ખબર છે આવું વળ ચડી જાય. સોરી, થોડુંક ઉતાવળમાં આવું થાય છે. ઉપરનો છેડો ફિક્સ છે. આ દિશામાં તમે વળ ચડાવો હવે એટલે એક એંગલ અહીંયા બની જાય આવો. આ શિયર એંગલ થઈ ગયો 5. ક્લિયર? તો શિયર એંગલ 5નું ફોર્મ્યુલા બધાને મેં સાબિત કરી દીધું હતું. r θ/l. r છે એની રેડિયસ છે 1 મીટર, લંબાઈ છે 2 મીટર, થીટા છે એ ટ્વિસ્ટેડ એંગલ છે. કેટલો તમે વળ ચડાવો. જો તમે ડિગ્રીમાં રાખશો તો શિયર એંગલ ડિગ્રીમાં આવશે, રેડિયનમાં ફેરવશો તો શિયર એંગલ રેડિયસમાં આવશે. એક શોર્ટકટ યાદ રાખી લો તો પણ ચાલશે. આવો એક ઓલરેડી મેં લેક્ચર 3માં કે લેક્ચર 2માં શિયર એંગલ કરાવેલો છે. એટલે તમે ચેનલમાં વિડીયો જોઈ શકો છો જે લોકો રિવિઝન કરવા માગતા હોય તે. ઓકે, આ ગ્રાફ ઓલરેડી આપણે વ્યવસ્થિત રીતે શીખી ગયા હતા. મેં તમને એ પણ કીધું હતું OA સુરેખ છે, AB સુરેખ નથી, છતાં પણ ત્યાં સ્થિતિસ્થાપકતાનું પાલન થાય છે. મતલબ વિરૂપક બળ દૂર કરો તો પદાર્થ તમારો ફરી પાછો એ પોઝિશનમાં પાછો ફરી જાય. તો આટલો જે પોર્શન છે ને, આ પોર્શન એ સ્થિતિસ્થાપકતાનો એરિયા છે. બોલો હા કે ના? અહીંયા સુધીમાં ગમે ત્યાં પદાર્થ ફરી પાછો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. હવે બીથી લઈને ડી સુધી ગમે ત્યાં, બીથી લઈને સી સુધી કે જે વિચારો છે એમાં અહીંયા એક નાનું એવું ખરેખર તો અહીંયા મેં ડી લખ્યો હતો અને અહીંયા મેં ઈ લખ્યો હતો. એટલે અહીંયા હું DE કરી નાખું છું. તો ટેક્સ્ટબુક પ્રમાણે તમને બતાવું તો અહીંયા એક મેં બીજું પોઈન્ટ લખ્યું હતું સી અને એક લાઈન ત્યાંથી અહીંયા મારી હતી આપણે કે જેમાં કાયમી માટે વિકૃતિ રહી જતી હતી. હા કે ના? હવે મારે એ બધી વસ્તુ તને ખબર છે. મારે એક નવી વસ્તુ તને કેવી છે, આ ડી છે ને એ બ્રેકિંગ પ્રતિબળ છે. તને અલગ અલગ ગ્રાફ આપેલા હોય. તને એમ કીધું કે કયો પદાર્થ વધારે મજબૂત છે. અલગ અલગ ગ્રાફ તને આપેલા હોય. હું તને એમ કહું કે 2 પદાર્થના ગ્રાફ તને આપું છું. સાંભળજો, એકનો આવો છે, એકનો આવો છે. આ A માટે છે, આ B માટે છે. તો 2માંથી કયો પદાર્થ વધારે મજબૂત છે? તો કે જેનું બ્રેકિંગ પ્રતિબળ વધારે એ પદાર્થ વધારે મજબૂત હોય. હા કે ના? જેનું બ્રેકિંગ પ્રતિબળ વધારે એ પદાર્થ વધારે મજબૂત હશે. તો અહીંયા Bનું બ્રેકિંગ પ્રતિબળ વધારે છે A કરતાં, તો અહીંયા B પદાર્થ છે એ A કરતાં વધારે મજબૂત છે. ક્લિયર છે? આવો એક MCQ ટેક્સ્ટબુકમાં આપણે આપેલો છે. મતલબ સ્વાધ્યાયના દાખલામાં એક આવો ગ્રાફ આપેલો છે. ઓકે, હવે બ્રેકિંગ પ્રતિબળ અને બ્રેકિંગ બળ એ બેમાં થોડુંક અલગ છે. બ્રેકિંગ બળ એટલે શું? તમે જે બાહ્ય વિરૂપક બળ લગાડો છો તે, અને પ્રતિબળ એટલે એકમ ક્ષેત્રફળથી ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. એ બંનેમાં બહુ કન્ફ્યુઝનવાળો કેસ છે. પ્રતિબળ એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને બળ એટલે ખાલી ન્યૂટન. સાંભળજો, બ્રેકિંગ પ્રતિબળ છે ને એ મટીરિયલની પ્રોપર્ટી છે. અલગ અલગ મટીરિયલ માટે અલગ અલગ હોઈ શકે, સમાન મટીરિયલ માટે સમાન હોઈ શકે. પછી એ વાયર જાડો હોય કે પાતળો હોય, મારા માઇકનો વાયર છે કે આના બદલે આટલો મોટો વાયર હોય, બેમાં બ્રેકિંગ પ્રતિબળ સેમ હોય. ખબર પડી? મારા માઇકનો આ પતલો વાયર કે પછી એ જ દ્રવ્યનો એકદમ જાડો વાયર, બંનેનું બ્રેકિંગ પ્રતિબળ સમાન હોય. આ ખબર પડી? મટીરિયલ સમાન એટલે બ્રેકિંગ પ્રતિબળ સમાન. તો સિગ્મા બરાબર F/A. હવે F બરાબર સિગ્મા એ. હવે સિગ્મા સમાન દ્રવ્ય માટે સમાન હોય, સિગ્માનું મૂલ્ય સમાન દ્રવ્ય માટે સમાન હોય. તો F પ્રોપોર્શનલ ટુ એરિયા છે કે નહીં? તો એને તોડવા માટે જે બળની જરૂર પડે, અરે જો કન્ફ્યુઝન વાળો છે, આનો એરિયા નાનો છે. સાંભળીએ, આનો એરિયા નાનો છે તો આનું બ્રેકિંગ પ્રતિબળ એવું હોય નહીં. આનો એરિયા નાનો તો
તો બ્રેકિંગ પ્રતિબળ તો સેમ જ હોય, તો આનો મતલબ શું થયો, આનું બાહ્ય બળ છે મતલબ તમારે જે વિરૂપક બળ અથવા તો બ્રેકિંગ બળ આપવાનું છે એવી રીતે હશે. આટલો જાડો એરિયા હોય તો બ્રેકિંગ પ્રતિબળ એ તો સમાન જ છે, પરંતુ બ્રેકિંગ બળ એનું કેવું હશે, અલગ હશે. તો બ્રેકિંગ બળ છે એ એરિયા ઉપર ડિપેન્ડ છે. અહીંથી એક સરસ મજાનો એમસીક્યુ બની શકે છે કે 1 mm વ્યાસ ધરાવતો વાયર 1000 ન્યૂટનના બળથી તૂટે છે. સાંભળજો, 1 mm હોય ત્યારે એને બળ કેટલું જોઈએ છે, 1000 ન્યૂટન. તો 2 mm વ્યાસ ધરાવતો હોય વાયર કેટલા બળથી તૂટે, તો ભાઈ તે જ દ્રવ્યનો છે એટલે આપણી પાસે ફોર્સનો એરિયા શું છે, F પ્રોપોર્શનલ ટુ A, કારણ કે સિગ્મા તો બે માટે સેમ જ થવાનું છે કે નહીં. તો F1 બરાબર F2 બરાબર A1/A2 π/4 d1 સ્ક્વેર π/4 d2 સ્ક્વેર d1 એ કેન્સલ, d1 સ્ક્વેર 1 mm નો વર્ગ 1, 2 નો વર્ગ 4. તો F4 F1 બરાબર F2 આવ્યા. તો F2 કેટલા થશે, 4000 ન્યૂટન આવશે, 4 × 1000. હવે કેટલા બળની જરૂર પડશે, 4000. તો જાડો હોય તો વધારે બળની જરૂર પડે, પતલો હોય તો ઓછા બળની જરૂર પડે. સમપ્રમાણતામાંથી વર્ગમાં છે, જો A પ્રોપોર્શનલ ટુ એરિયા છે એટલે કે F પ્રોપોર્શનલ ટુ R સ્ક્વેર કરો અથવા તો F પ્રોપોર્શનલ ટુ D સ્ક્વેર કરો. આ યાદ રાખવું, એના કરતાં ડાયરેક્ટ આ યાદ રખાય. સરસ મજાનું એમસીક્યુ છે, ભૂલ ન પડી જાય. સમજાઈ ગયું કે નહીં. બ્રેકિંગ પ્રતિબળ જાડા કે પાતળા માટે સમાન, મટીરિયલ સમાન, એટલે બ્રેકિંગ બળ એ પાછું ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. સમજાઈ ગયું કે નહીં. તો ફ્રેક્શનલ ચેન્જ ઇન રેડિયસ ઓફ સ્ફિયર એક નવો ટોપિક છે. એટલે કે તમારે જનરલી આપણે બધાને ખબર છે કોઈ પણ પદાર્થને તરલમાં ડૂબાડીએ એટલે એનું કદમાં ફેરફાર થાય. તો કદનો ફેરફાર તો તમે બલ્ક મોડ્યુલસ પરથી લખી શકો, કઈ રીતે, B બરાબર P ડેલ્ટા V/V. પરંતુ તને રેડિયસમાં ફેરફાર કીધો હોય તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે V બરાબર 4/3 πr3. હવે અહીંયા તમે સાપેક્ષ ચોટી લખવા જાઓ તમે તો ડેલ્ટા V/V 4/3 પાઈમાં તો કંઈ હોય નહીં, તો ઘાત આગળ આવે 3 ડેલ્ટા R/R. તો એ ફોર્મ્યુલા મેં અહીં લખી નાખ્યું, ડેલ્ટા V/V ને કરતા બનાવ્યો અને P/B દેખાઈને P/3B થઈ ગયા. આ ડેલ્ટા R/Rનું ફોર્મ્યુલા. એટલે આ તો જસ્ટ ખાલી એક બનાવી દીધા, બાકી યાદ રાખવાની જરૂર નથી. યાદ શું રાખશો તમે, ખાલી V બરાબર 4/3 πr3 પરથી બનાવી નાખવાના છે. ક્લિયર. હવે P દેખાય ને ફોર્સ અપોન એરિયા, દબાણ બરાબર એકમ ક્ષેત્રફળી ઉદ્ભવતું બળ, એકમ ક્ષેત્રફળી લાગતું બળ, F દેખાય ને mg લખીને નાખ્યા. તો એ ફોર્મ્યુલા mg/3ab થઈ ગયો. ક્લિયર. આને કદાચ MCQ કરાવીશ ને તો વધારે ટોપિક મગજમાં આવશે. આટલું બધું યાદ નથી રાખવું આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે. આ તો જસ્ટ ખાલી એક વખત થિયરી તમે આખી લખી નાખો એના હિસાબે. MCQમાં આપણે આ જ મૂકવાના છીએ. સમજાય છે. જો એકાદું MCQ કરાવું. હવે જો 2 MCQ છે. એક આ તો થોડોક નવો જ ટોપિક છે, એને ફરી શીખવાડું. પહેલાં આ જોઈ લ્યો. એક B જેટલો બલ્ક મોડ્યુલસ ધરાવતા રબર બોલને H ઊંડાઈએ લઈ જવામાં આવે. માનો કે H જેટલી ઊંડાઈએ એક રબર બોલને લઈ જવામાં આવે તો સાપેક્ષ ત્રિજ્યામાં થતો સાપેક્ષ ફેરફાર. હવે તમને ખબર છે H ઊંડાઈએ દબાણ કેટલું હોય, રોજીએ તો પાણીની જ વાત છે ભાઈ, આકૃતિ દોરેલી છે. ક્લિયર. તો આપણી પાસે ફોર્મ્યુલા છે બલ્ક મોડ્યુલસ બીનું P/Δ V/V. નિશાની સહિત નથી લખતો અત્યારે. તો ડેલ્ટા V/V બરાબર શું થાય, P/V. હવે ડેલ્ટા V/V બરાબર શું લખી શકાય, 3 ડેલ્ટા R/R. હમણાં કેવી રીતે લખ્યું એ તને ખબર છે. ક્યાંથી લખ્યું હતું, V બરાબર 4/3 πr³ પરથી. તો અહીં થઈ ગયા P દેખાય ને ફોર્મ્યુલા લખી નાખો, રોજી H ઊંડાઈએ. તો ડેલ્ટા R/R આન્સર શું આવ્યો, રોજી H/3b. આમાં MCQ પણ પૂછાઈ જાય, કાંઈ છે નહીં દાખલામાં, ખબર હોવી જોઈએ ખાલી શું છે. ક્લિયર. તો આ એક સરસ મજાનો MCQ હતો. અને હવે પોઇસન રેશિયો બધાને ખબર છે. પાર્શ્વિક પરિમાણ કોને કહેવાય એ પણ બધાને ખબર છે. કોને કહેવાય, એરિયાને રિલેટેડ જે કંઈ પરિમાણ છે, મેં તમને એ પણ એક્ઝામ્પલ આપ્યું હતું. નળાકારના કિસ્સામાં આ એનું સંગત પરિમાણ કહેવાય. લંબાઈને રિલેટેડ જે કંઈ છે એને કહેવાય સંગત પરિમાણ, અને એરિયાને રિલેટેડ જે કંઈ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ ત્રિજ્યા અને વ્યાસ, તો એને કહેવાય પાર્શ્વિક પરિમાણ. ક્લિયર. સમઘનના કિસ્સામાં તમે વિચારો, સમઘન કે લંબઘન વોટેવર, તો આના પાર્શ્વિક પરિમાણ કોને કહેવાય, તો કે B અને H કે જે એરિયાને રિલેટેડ છે. ભેજામાં ગયું. તો હવે પોઇસન ગુણોત્તર શું હતો, પાર્શ્વિક વિકૃતિના છેદમાં સંગત વિકૃતિ. તો આમાં પાર્શ્વિક વિકૃતિ શું આવી શકે, કાં તો ડેલ્ટા R/R હોઈ શકે, કાં તો ડેલ્ટા D/D હોઈ શકે. જોઈ લેજો એક વખત, બધાને ખબર છે, કરાવેલું છે. તો અહીંયા થઈ શકે ડેલ્ટા L/L. તો અહીંયા તને ત્રિજ્યાનો ફેરફાર પૂછેલો છે. શું પૂછેલું છે, ત્રિજ્યામાં થતો સાપેક્ષ ફેરફાર પૂછેલો છે. એટલે મારે જોઈએ છે ખરેખર ડેલ્ટા R/R, તો એના બરાબર શું થાય, μ × ડેલ્ટા L/L.
સર આ વાયરના કિસ્સામાં ત્રિજ્યાનો ફેરફાર તમને પૂછ્યો તો વાયરની ત્રિજ્યામાં કંઈક તો ચેન્જીસ આવ્યો હોય ને. તો હવે અહીંયા શું કરશું, વાયર છે એને વિચારશું સ્પ્રિંગ, એફ બરાબર કે એક્સ, વાયર પર બળ કેટલું લાગશે નીચે તરફ mg, mg બરાબર કે એક્સ, mg દેખાય ને વાય એ બાય એલ ઇન્ટુ એક્સ. તો આ એક્સ બાય એલ લખું કે ડેલ્ટા એલ બાય એલ લખું, બે એક જ છે કે નહીં, તો એના બરાબર શું થઈ ગયા mg બાય વાય. એ કિંમત અહીં લખી નાખો, ડેલ્ટા આર બાય આર બરાબર મ્યુ mg બાય વાય. આ તારો આન્સર સમજાય છે. તો આવી થોડીક પ્રેક્ટિસ કરશું એટલે વાંધો નહીં આવે. મારે જેટલું આ ચેપ્ટરમાં કરાવવાનું હતું એટલું મેં કરાવ્યું છે. અંકનવાળા MCQ એટલું બધું પૂછાતા નથી એટલે હું અત્યારે કરાવતો નથી, સમજાય છે. ખાલી તમારી પાસે કોન્સેપ્ટ રાખજો મગજમાં કે કેવો શેપ હોય, એ બધી વસ્તુ મેં તમને છેલ્લે લેક્ચરમાં કહી દીધું છે. ઓકે, તો 9મા ચેપ્ટરમાં આટલા MCQ સારા સારા મારી દ્રષ્ટિએ હતા. આના જેવા તમે MCQની પ્રેક્ટિસ કરશો એટલે લગભગ પૂછાવાની શક્યતા આમાંથી જ છે, આના જેવા MCQ પૂછાશે. ઓકે, તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.